अपानाय स्वाहा, ज्ञानाय स्वाहा, उदानाय स्वाहा, समानाय स्वाहा। 4 चमचे बुद्राओ पूर्वापोषणम समर्पयामि। दत्तपुरुषोत्तम कोटि नमस्कार। प्याली તમારે બધું લઈ લે, ઉપર ઓલું રાખી દે। ओम भूर्भुवस्व सिद्धिबुद्धि ज्ञानताभ्यो नमो नमः। प्रत्यक्षम हिरण दक्षिणाम। અમારું કાર્ય નિર્વિઘ્ન પરિપૂર્ણ કરજે અને અમારી માં અમારી ઉપર પ્રસન્ન રહે એવા અમને આશીર્વાદ આપજે ભગવાન। ગણપ દાદાની પ્રાર્થના કરીએ કે મમ દેવ ત્વમ ગણેશ મમ નાથ ભવ, મમ નાથ ભવાય દાસ તવ। શુભ ગુરુ પ્રાણિનાથ ભવ, મમ देव त्वं गणेश गजराज भव। लंबोदरं नमस्तुभ्यं सततमोदकप्रियं, निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम भूर्भुवस्व सिद्धिबुद्धिज्ञानताभ्यो नमो नमः। प्रार्थना कोटि नमस्कारान् नमस्करो। फरीथी चमत्कार कोने न पुरुष संकल्प अनुसारेण हो गजानन गौरियादि देवतानां पूजनं जगरैसे। हाथમાં ફૂલ રાખી બંને વ્યક્તિ હાથમાં ફૂલ રાખવાનું। પહેલું સ્થાપન જે આપણે કર્યું એમાં ગણપતિ દાદા છે એની પૂજા કરી, સાથે સાથે એના પરિવાર છે એની પણ પૂજા આવે। મંડપ વગેરે દેવીઓ છે એનું પણ અહીંયા સ્થાપન છે। હરિ ઓમ ગૌરિયાદિ ગણેશ। અહીંયા જે 4 ખૂણા છે, 4 ખૂણાની અંદર બધી દેવીઓ બિરાજમાન છે, એને વંદન કરીએ। ઓમ ભૂર્ભુવસ્વ નમસ્કારાન નમસ્કરોમિ। ઉપર આકાશમાં પણ વંદન કરીએ, નમસ્કારાન નમસ્કરોમિ। પાણી ચમચી રાખો। અનેનઃ કૃત ગણેશ ગૌરિયાદિ દેવી પૂજનેન ગણેશ ગૌરિયાદિ દેવી પ્રિયદાન નમ। ફરીથી ચમચી રાખો। અનેન પૂર્વોત્તર સંકલ્પાનુસારેણ પંચ ગુણ્યાવાચનમ ધરણીય નમો નમઃ, વસુંધરાય નમો નમઃ। વંદન કર્યો, નમસ્કારાન। આ જૂનું લાવવાનું અંદર છાટણા કરી દો। હવે અંદર 2 દાણા ચોખા ભરાવો। બસ કળશ ને ગળે વીટી દો, ગાંઠ નો મારતા, ગળે વળતરાઈ દો। રક્ત સૂત્ર વેષ્ઠનમ
यानतस्मविदध सुसरितानि तवाद्भुतानि सर्वेषु देयसुरदेवगणाधिकेषु हेतु समस्त जगतां त्रिगुणाभिदोषे नग्नायसे हरिहरादिभिरप्यपारा सर्वाश्रयाखिलमिदं जगदाञ्च भूत भव्याकृता हि परमा प्रकृते स्वमाद्या यस्य समस्त सुरता समुदी संग्राम मृत्युमगिरं दिव्यं प्रयान्तु मध्ये तिरोमहितां वैनन्ति तत्रैव किं भवति प्रकरोति वा स्म सर्वासुरान् विप्रोपे सहस्रभूता लोकान् प्रयान्तरिवती सहस्रभूत આજના ઉપયોગમાં ભગવંતાને કહેવાનું હે જગદંબા અમને આરોગ્ય અર્પણ કરજે આરોગ્યમ મહત ઓમ ભૂર્ભુવ જગદંબા દેવી નમો નમઃ મંત્ર પુષ્પાંજલિ यहाँ बेटा बेटा जगदंबा पर उजाવ્યો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ બે હાથ જોડી માતાજીની છેલ્લે ક્ષમા માંગી કે હે જગદંબા સવારથી માંડી અત્યાર સુધી તારું પૂજા કરી હોમ કર્યો આ પૂજાની અંદર હોમમાં અમારથી કાંઈ કોઈ બધી પરિવારથી ખામી થઈ ગઈ હોય તો અમને નાના બાળકોમાંથી માફ કરજો કારણ કે અમે મંત્ર ભક્તિ પૂજા પાઠ કાંઈ પણ જાણતા નથી જે કાંઈ જાણતા હતા એ તારી ભક્તિ કાળા ઘેરા ભાષામાંથી મેં કરી અને આમાં કાંઈ ખામી રહી ગયો તમને નાના બાળકોમાંથી માફ કરજો મંત્ર હીનમ ક્રિયા હીનમ ભક્તિ હીનમ મહેશ્વર યદ ભૂષિતમ મયા દેવ કરી પ્રણામ કરું છું મેં છેલ્લે ભગવતી પાસે પ્રાર્થના કરી કે ગતમ પાપમ ગતમ દોષમ ગતમ દારિદ્ર્ય મેં વચ્ચે હે ભગવતી મારા રોગ દ્વેષ દુઃખ આદિ વ્યાધિ ઉપાધિ બધું દૂર કરી લેજે અને તારા કરવામાં કાયમ માટે અમને રાખજે આગત આસ્તુ સંપદર્પણ્યોહમ તવ દર્શનાથ ઓમ ભગવતી ચામુંડા દેવી નમઃ સનાતન પુરજન નમસ્કારાન સર્વમ છેલ્લે બધા સાથે બોલો કે ત્વમેવ માતા સવિતા ત્વમેવ બંધુ સચા ત્વમેવ ભલા સિંહ અને સિંહણો આવી ગયા છીએ વાડીએ અને વાગી ગયા છે 3 અને હવનમાંથી આવી ગયા છે ને આ જોઈ શકો છો મારા બ્યુટીફુલ ગ્રીન ગ્રીન તલ દાદા વાડે પાણી આવે ને ઓછું આવે છે અત્યારે ઉનાળામાં શું કે પપ્પા મહાદેવ હર જો અત્યારે હવનમાં ગયા હતા અને હવન પૂરું કરી અને વાડી આવ્યા ને વાડી અત્યારે દાદા શું કે દાદા પાણી વાળો દાંત દાર છે
અને પાણી આવે છે ને દાદા પાણી વાળે છે. જો ચારેક તલ અમારા તલ અત્યારે વાવ્યા છે, ઉનાળુ તલ છે. ક્યાં સફેદ છે કાળા? સફેદ. તો હાલો હવે આવો રાજકોટ. હવે રાજકોટ જાય કેવું પાણી ઢાઢું છે. કેવું પાણી મસ્ત હોય હો, ઠંડુ પાણી જો. દેશી માત્રામાં પાણી હે ને બાકી મોડું પાણી હોય પણ ઠંડુ પાણી હોય, ગોળામાં પીધું. ચાલો મળીએ ઘડીક વાર પછી રાજકોટ.